નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2025 વિશે, જેની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયેલા ઉમેદવારો 23 તારીખના રોજ પસંદગી પત્ર લેવા જઈ રહ્યા છે। તો આપણે જાણીએ કે પસંદગી પત્ર અને નિમણૂક પત્ર વચ્ચે શું ફરક હોય છે, તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો વિડીયોને આપણે આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે પસંદગી પત્ર અને નિમણૂક પત્ર। પસંદગી પત્ર એટલે કે જે તમે કાલે લેવા જવાના છો તેને આપણે પસંદગી પત્ર કહીએ છીએ, જેની અંદર પસંદગી પત્રનો સત્તાવાર અર્થ જોઈએ તો જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે પરંતુ હજી નોકરી માટે અંતિમ રીતે જોડાયા નથી તેને આપણે પસંદગી પત્ર કહી શકીએ છીએ। પરંતુ નિમણૂક પત્રક એટલે અંતિમ અને કાનૂની દસ્તાવેજ જેના આધારે ઉમેદવારો નોકરીમાં અધિકૃત રીતે જોડાયા છે, એટલે કે તેમને હવે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા બાકી નથી, હવે તેમને નોકરીમાં જોડાઈ ગયા છે, તેને આપણે નિમણૂક પત્રક કહીએ છીએ। અને ઉમેદવારો પસંદગી પત્ર એટલે ઉમેદવારો પસંદ થયા છે તેની માહિતી આપે છે। અને નિમણૂક પત્ર નિયુક્ત રીતે અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે, એટલે કે હવે તેમને નોકરી શરૂ કરી દીધી છે તેના માટેની લેટર આપવામાં આવે છે, તેને નિમણૂક પત્રક કહેવામાં આવે છે। અને ઘણીવાર અમુક પ્રક્રિયા બાકી હોય છે, જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવું તો થઈ ગયું છે, પરંતુ હવે ઉમેદવારોને મેડિકલ અને ટ્રેનિંગ બાકી છે, એટલે તેમને પસંદગી પત્રક આપવામાં આવશે। હજી તેઓ સેવામાં જોડાયા નથી અને ઉદાહરણ તરીકે તમારી પસંદગી કરવામાં આવી છે, આગળની પ્રક્રિયા બાદ નિમણૂક પત્રક આપવામાં આવશે તેમ કહી શકીએ છીએ। અને નિમણૂક પત્રક જોઈએ તો જેની અંદર પોસ્ટ, પગાર, જોડાવાની તારીખ, કાર્યસ્થળ અને શરતો વગેરે લખેલું હોય છે। અને આ પત્રક ઉમેદવારોને સેવામાં જોડાય ત્યારબાદ આપવામાં આવે છે। અને કાનૂની રીતે આ દસ્તાવેજ મહત્વપૂર્ણ હોય છે। ઉદાહરણ તરીકે તમને હવે આ તારીખથી આ પદ ઉપર નિમણૂક કરવામાં આવે છે, એટલે કે તમને આ જગ્યા ઉપર નોકરી આપવામાં આવે છે, તેને આપણે નિમણૂક પત્રક કહીએ છીએ। જે લોકો કાલે 23 તારીખના રોજ પસંદગી પત્ર એટલે કે સિલેક્શન લેટર લેવા જવાના છે તેને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી